નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ. લાસ્ટ ટાઈમ આપણે મળ્યા ત્યારે સદિશના પ્રકાર જોયા. સમાન સદિશ, અસમાન સદિશ, શૂન્ય સદિશ અને ગુણાકાર કરીએ તો તેનું મૂલ્ય કેટલું થાય તે. ઓકે, થોડુંક જરાક જોઈએ. સમજો કે સદિશ A છે અને કોઈ સદિશ B છે, તો આને આપણે કહીશું સમાન સદિશ. પરંતુ સેમ વસ્તુ જો આ રીતે થઈ જાય તો એને આપણે કહીશું અસમાન સદિશ. બીજું આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે અસમાન સદિશ માટે હંમેશા દિશા વિરુદ્ધ દિશામાં હોય એ જરૂરી નથી. દર વખતે દિશા વિરુદ્ધ દિશામાં જરૂરી પણ નથી. કેવું હોઈ શકે? જો સમજો કે આ સદિશ A છે અને આ છે સદિશ B. જો દિશા બંનેની અલગ અલગ છે, દિશા સરખી નથી, દિશા બંનેની એક આ દિશામાં જશે ને એક આ દિશામાં જશે, બરાબર છે, એનો મતલબ એ થયો કે આ અસમાન સદિશ છે, સમાન સદિશ નથી, અસમાન સદિશ છે. તો અહીં આપણે ધ્યાનમાં રાખીશું આપણે કે દર વખતે દિશા વિરુદ્ધમાં હોવી એ જરૂરી નથી. ઓકે, દિશા અલગ રીતે પણ હોઈ શકે. તો જરા કાને ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જે મેઇન ટોપિક પર જવાના છે તે સદિશોના સરવાળા અને બાદબાકી. ઓકે, સરવાળા કરવા જેવું છે. ચાલો આપણે અત્યારે જોઈએ છે સદિશોના સરવાળા. ઓકે, લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે સદિશના બે ભાગ. ઓકે, સમજો કે મારી પાસે કોઈ સદિશ છે A. આ એરો વાળો ભાગ છે એને આપણે શું કહીશું? ફરી પાછું થોડું રિમાઇન્ડ, શીર્ષ કહીશું આપણે એને. આ જે ભાગ છે એને શું કહીશું? પુચ્છ કહીશું. ઓકે, સદિશના બે ભાગ છે. હવે સમજો કે મારી પાસે કોઈક સદિશ B છે. ઓકે, કોઈક સદિશ B આ રીતે આપેલું છે. તો આ એનું શીર્ષ થઈ ગયું, આ એનું પુચ્છ થઈ ગયું. હવે આ A અને B નો મારે સરવાળો કરવો છે. બે સદિશનો મારે ભૌમિતિક રીતે સરવાળો કરવો છે. કઈ રીતે સરવાળો કરી શકીશ? ઓકે, એ સમજ્યા પછી હવે એની માટે શું કરવાનું તમારે કે પહેલા સદિશ A જે રીતે છે એ રીતે મૂકી દો. આ સદિશ A જે રીતે છે તે રીતે મૂકી દો. ક્લિયર થયું? ઓકે, થોડુંક આને આમ બતાવી આપો તો વધારે ક્યાં આ સદિશ B છે આ રીતનું છે, થોડુંક સમજણમાં વ્યવસ્થિત થાય તમને. ઓકે, હવે શું કરીએ? સદિશ A નું જે શીર્ષ છે ત્યાં આગળ જે સદિશ એડ કરવાનું છે એનું પુચ્છ આવવું જોઈએ. એ સદિશની અંદર જે સદિશ B એડ કરવાનું છે એ B સદિશનું પુચ્છ સદિશ A ના શીર્ષ સાથે આવવું જોઈએ. ઓકે, બહુ આની અંદર માથાકૂટ નહીં કરતા. ના ખબર પડે તો અહીંયા સમજી લો. હવે આ સદિશ B આ રીતે છે તો અહીંથી આ રીતે B બતાવી દઉં. જે રીતે છે તે રીતે. જો થોડી લીટી આમ તેમ રાખશે આપણે સમજી લેવાનું કે સરખી જ છે. ઓકે, જો આ સદિશ A નું શીર્ષ છે અને અહીંથી સદિશ B નું પુચ્છ ચાલુ થાય છે, બરાબર છે. આ રીતે જોડવાનું છે. એવું નહીં કરતા કે સદિશ A આ રીતે છે અને B ને આ રીતે. બેના શીર્ષ ભેગા કરવાના નથી. આપણે બેના શીર્ષ ભેગા નથી કરવાના, બરાબર છે. શીર્ષ અને પુચ્છ આ ભેગું કરવાનું છે. એટલા માટે આ મેથડને શીર્ષ પુચ્છની મેથડ કહે છે. કઈ મેથડ? શીર્ષ પુચ્છની મેથડ. માથું અને પૂંછડી ભેગા કરવાના છે આપણે. ઓકે, ચાલો તો આ રીતે ભેગા કરવાના છે. સમજો કે આ તમારું ઉદ્ગમ સ્થાન હતું અહીંથી આ, તો હવે હું આને આની સાથે આમ જોડી દઈશ. હવે અહીંયા બે શીર્ષ ભેગા થશે. જો પરિણામી જે સદિશ છે ને એનું શીર્ષ અને આનું શીર્ષ ભેગા થઈ ગયા. સરવાળો કરી ત્યારે આવું થવું જોઈએ, બરાબર છે. ઓકે, તો આ જે છે એને આપણે કહીશું સદિશ R = A
પ્લસ બી, આ બેનો સરવાળો થઈ જાય. મૂલ્યની રીતે કહું, મૂલ્યની રીતે સમજો કે આ છે 2, સદિશ બી છે 3, તો બેનો સરવાળો કેટલો થઈ ગયો 5. આ રીતે એનો સરવાળો કરવાનો છે. થોડુંક એકાદ બે વસ્તુ ફરી પાછું જોઈએ. જો સમજી લો આ રીતે. બીજો આમાં એક વસ્તુ બતાવું તમને. અહીં તમે જુઓ, અહીંથી આમ ગયા, આ રીતે ત્રિકોણ જેવું દેખાય છે તમને? ત્રિકોણ જેવું, આખો ત્રિકોણ જેવું દેખાય છે ને? એટલા માટે આ મેથડને ત્રિકોણની રીત પણ કહેવાય છે. કઈ રીત થઈ? ત્રિકોણની રીત પણ કહેવાય છે. આને ધ્યાનમાં રાખજો. સિરીઝ અને પૂછડી જે મેથડ છે એ મેથડને આપણે ત્રિકોણની રીત પણ કહીએ છીએ. ક્લિયર? ઓકે, એકાદ બે એક્ઝામ્પલ જરા જોતા જઈએ કઈ રીતે કરું છું તે. ઓકે, સમજો મારી પાસે સદિશ A આ રીતે છે, સદિશ B આ રીતે છે. મારે આ બેનો સરવાળો કરવો છે, તો હું કઈ રીતે કરીશ જોઈએ આપણે. જો પહેલો સદિશ A આ રીતે છે, બરાબર છે. હવે શું કહ્યું આપણે? પહેલા સદિશના શીર્ષની સાથે બીજા સદિશનું પૂછ હોવું જોઈએ. તો સદિશ B જે અહીંથી આમ સ્ટાર્ટ થશે, આ સદિશ B થઈ ગયો. જો આપણે જો બે સદિશ અવકાશમાં કોઈ પણ રીતે આપેલા હોય, આપણે એમને ભેગા કરવાના છે. ઓકે, તો ભેગા કરવાની મેથડ મેં તમને કહી દીધી, આ રીતે કરવાની છે. ઓકે, હવે આ પરિણામી જોડી દઈએ આપણે. તો અહીંથી લઈને અહીં સુધી આ જોડ્યું, તો આ શું થઈ ગયું આપણું? સદિશ R. પરિણામી સદિશ કહીશું, રિઝલ્ટન્ટ. આનું મતલબ શું થયો? રિઝલ્ટન્ટ વેક્ટર. બરાબર છે? પરિણામી સદિશ. તો R એટલે પરિણામી, રિઝલ્ટન્ટ. તો આ થશે A b લખી શકીએ આપણે. ઓકે, સમજો કે કોઈ સદિશ A આ રીતે આપેલું છે, બરાબર છે, અને B આ રીતે આપેલું છે. આ સદિશ છે A, આ સદિશ છે B. આપણે આનો સરવાળો કરવો છે, સિમ્પલ થઈ જશે. આ સદિશ A અહીંથી સદિશ B, આ બેનું જોડી દઈએ આપણે, પરિણામી સદિશ R. થઈ શકે આનો આ રીતે. ઓકે, તો આ ફર્સ્ટ મેથડ હતી જે તમારે શીખવાની હતી તે. સદિશોનો સરવાળો કઈ રીતે થઈ શકે છે? ત્રિકોણની રીત. અને યાદ રાખશું આપણે, અથવા શીર્ષ અને પુચ્છની રીત. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો બીજી રીત જોઈએ આપણે. બીજી રીત. ઓકે, આમાં એક વસ્તુ તમે ધ્યાનમાં રાખ્યું. તમે એક વસ્તુ કઈ રીતે જો તમે સમજો ફરી પાછું. આ સદિશ A, અહીંથી સદિશ આવ્યો B, આ બે ભેગા થઈ ગયા, રિઝલ્ટન્ટ R. આ રિઝલ્ટન્ટ આપણે લખી શકીએ કે A + B. હવે ત્રિકોણની આ જે મેથડ છે એ સદિશો માટે ક્રમનો નિયમ પણ થઈ ગયો. ક્રમના નિયમમાં શું હોય કે ભાઈ A + B = B + A. સોરી, બરાબર છે? ચલો આ A + B થયું. હવે B + A કરીએ. B + A કરીએ. હવે આપણે જુઓ સદિશ કેવા હતા? આ રીતનો સદિશ હતો. આ સદિશ A, મારી પાસે સદિશ છે A આ રીતે, સદિશ B છે આ રીતે. આનો મેં સરવાળો કર્યો અત્યારે આ એક મેથડથી. કયું? A + B કર્યું છે. હવે હું એનું B + A કરીશ. કઈ રીતે? તો જો પહેલો સદિશ B, જો B + A, હવે B ની અંદર A ઉમેરું છું. પહેલા શું કર્યું આપણે? A ની અંદર B ઉમેર્યો, હવે B માં A ઉમેર્યો. તો ઉલટું કર્યું. તો જો સદિશ A અહીંથી સ્ટાર્ટ થાય છે, આમ છે. અહીંથી હું આમ કર દઉં, આ થઈ ગયું. પહેલાના શીર્ષ સાથે બીજાનું પૂછ. સમજાયું? પહેલાના શીર્ષ સાથે બીજાનું પૂછ. જેને ઉમેરીએ છે તેનું પૂછ જોડવાનું. તો મેં જોડી દીધું આ રીતે. ઓકે, હવે આ હું જોડી દઉં. તો આ શું થઈ ગયું મારું? પરિણામી R = B + A. B ની અંદર મેં A ઉમેર્યો. અહીં શું કર્યું? A ની અંદર મેં
બીજી મેથડ છે આ ફર્સ્ટ આ સેકન્ડ ફર્સ્ટ ની અંદર શું કર્યું આપણે a + b સેકન્ડ માં b + a આવું કર્યું આપણે બરાબર છે આનો જે જવાબ આવે તે જ આનો જવાબ આવે ધેટ મીન્સ કે 2 + 3 કે 3 + 2 સરખું જ થાય બરાબર છે તો સદિશોનો જે સરવાળાની જે ત્રિકોણની રીત છે પહેલા પેલું ક્રમના નિયમનું પાલન કરે છે કયા નિયમનું પાલન કરે છે ક્રમના નિયમનું પાલન કરે છે હવે કામ ત્રીજો કોઈક સદિશ એડ કરીએ આપણે શું થાય છે તે જોઈએ ચાલો ત્રણ સદિશ આપણે જોઈએ ધ્યાનમાંથી ઓકે કોઈક સદિશ a આ રીતે આપેલો છે કોઈક સદિશ b આ રીતે આપેલો છે અને સદિશ c આ રીતે આપેલો છે ત્રણ સદિશ આ રીતે આપેલા છે મારે ત્રણનો સરવાળો કરવો છે બરાબર છે જો સરવાળો ત્રણ સદિશ છે ને હવે બે સદિશ હતા તો ક્રમનો નિયમ આવ્યો ત્રણ સદિશ થશે તો જૂથનો નિયમ આવશે યાદ છે આપણે જૂથનો નિયમ આપણે શીખી ગયા છે બરાબર છે a + b + c = a + b + c હું સમજાવું કઈ રીતે થાય છે ઓકે જૂથનો નિયમ શું કહે છે તે પહેલા જોઈએ a + b + c = a + b + c બધા સદિશ છે અત્યારે આપણે ઓકે સમજાય છે આ થઈ ગયો આપણે માટે જૂથનો નિયમ તો હવે આ જે ત્રણ સદિશ છે એ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં સમજીએ જો કઈ રીતે કરે છે તે જો a + b + c કરવાનું છે મારે તો અત્યારે કરું પહેલું આ મારો પાછો સદિશ છે a એની સાથે સરવાળો કરીશ સદિશનો b બરાબર આ મારું પરિણામી શું થઈ ગયું r = a + b થઈ ગયું આટલું ઓકે એની સાથે પ્લસ c કરું c આ રીતે નીચેની સાઈડ છે c આ રીતે છે ઓકે તો આને પણ પરિણામી સાથે આમ જોડી દઉં છું તો શું થઈ ગયું આ a + b + c જો તમારે જે જોઈતું હતું તે સમજાયું કે નહીં ફરી પાછું ધ્યાનથી સમજી લો સદિશ a સદિશ b આ બેનો સરવાળો કર્યો તો a + b જો આ રીતે થઈ ગયું એની અંદર આ બેની સરવાળાની અંદર હું ત્રીજો સદિશ એડ કરું છું તો આના સદિશ સાથે ત્રીજા સદિશનું પૂછાઈ ગયું સદિશ c ને એડ કર્યો તો a + b આ + c એડ થઈ સમજાયું ધ્યાનથી ફરી પાછા સમજી લો આ રીતે કરવાનું છે તે હવે બીજું જોઈએ બીજું આ રીતે જોઈએ a + b + c બરાબર છે ચાલો તો પહેલા હવે આપણી પાસે સદિશ હતો a આ રીતે હતો સદિશ a ઓકે સદિશ b + c હવે b અને c નું ગ્રુપ બનાવવાનું છે તો સદિશ b કેમનો છે તો કે સદિશ b છે અહીંથી આ રીતે c કેમનો છે તો ભાઈ આ રીતે છે ઓકે તો આ શું થઈ ગયું આ થઈ ગયું r = b + c બરાબર છે એની સાથે કોણ એડ કરું છું a તો જો આ a આની સાથે મેં એડ કર્યું અહીંયા આ જો તો આ શું થઈ ગયું b + c + a જો ધ્યાનથી જોજો જરા બંને વસ્તુને જરા ધ્યાનથી જોજો આને જો ખબર ના પડે તો તમારે શું કરવાનું કે ફરી પાછું બીજું બતાવીએ એક વસ્તુ બીજું જોઈ લઈએ પહેલા b + c નું જૂથ બનાવ્યું તો જો તમારો થઈ ગયો b કઈ તો b આ રીતે આપેલો છે આ છે b c આ રીતે નીચે આપેલો છે તો આ થઈ ગયો c ઓકે રિઝલ્ટન્ટ શું થઈ ગયું તમારી પાસે r = b + c બરાબર છે હવે શું કરવું છે a ને એની અંદર એડ કરવું છે a આમ છે તો મારે અહીંથી જોવું પડશે આ રીતે આમ કરી ઓકે તો અહીંથી હું આને આમ જોઈ દઈશ આ થઈ ગયો a અને
આ બંનેનો સરવાળો કરો. આ થઈ ગયું મારું b + c + a. ઠીક, પણ આમાં ગુચોડો થઈ શકે એવું છે, એટલે આપણી માટે બેટર મેથડ આ છે, a + b + c. ઠીક, આનો ઉપયોગ ક્યારેય નહીં કરતા, નહીં તો તમારાથી ભૂલ થઈ જશે, પણ આ જ કરવાનું છે આપણે. ઠીક, ક્લિયર સમજાય છે તમને? સમજાયું? ઓકે, તો આ સદિશોનો જે સરવાળો છે એ ક્રમના નિયમનું પાલન કરે છે પ્લસ એ જૂથના નિયમનું પણ પાલન કરે છે. જોઈ લો ફરી પાછું એકવાર ધ્યાનથી. ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયો સદિશોનો સરવાળો. ચાલો, તમને વિડિયોમાં ખબર ના પડે તો પોઝ કરીને ફરી પાછું ધ્યાનથી જોઈ લેવાનું, સમજી લેવાનું કે કઈ રીતે થાય છે તે. 2 મિનિટ આપણે ખાલી એને હવે બાદબાકી જરાક જોઈ લઈએ આપણે. ની બાદબાકી જોઈ લઈએ આપણે. બાદબાકી કઈ રીતે થાય છે તે. સમજો કે મારી પાસે 2 સદિશ છે. ફરી પાછું સદિશ a આ રીતે છે, સદિશ b આ રીતે છે. મારે એની બાદબાકી કરવી છે. હવે જો હવે ધ્યાનમાં રાખવાની જરૂર છે, શું કરવાનું છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ હવે છે. બરાબર છે? સદિશોની બાદબાકી જ્યારે કરવી હોય ત્યારે આપણે a + b નહીં કરવાનું, a - b કરવાનું છે. શું કરવાનું છે? a - b. જો કઈ રીતે લખું છું તે, અને લખું છું કઈ રીતે? a - b. આવું કરવું છે આપણે. આને આ રીતે લખી શકીએ કે a + b લખી શકાય આ રીતે. એને પરિણામે તો a - b થયું ને. એનો મતલબ એ થયો કે આપણે જે સદિશ b છે, બરાબર છે, એને માઈનસ કરવાનો છે. એને માઈનસ કરવાનો મતલબ જે દિશામાં સદિશ છે એની વિરુદ્ધ દિશાનો સદિશ બતાવવાનો. સમજ્યા? એ સમજીએ. હવે હું સમજો કે મારી પાસે સદિશ a આ રીતે છે. થોડું આમથી પૂરું કરું. ઓકે, આ સદિશ a છે. ઓકે, જો સરવાળો કરવાનો હોત તો એને હું અહીંથી આ રીતે આમ કરીને બતાવી દઉં. આ સદિશ b અને અહીંયા આગળ આમ કરી દઉં તો મારી પાસે થઈ ગયો આ r = a + b. પણ આ ક્યારે થાય? જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે. આપણે અત્યારે સરવાળો નથી કરવો, આપણે અત્યારે બાદબાકી કરવા છે. બાદબાકી કરવા છે તો શું કરશું? આ રીતે કરીએ. એનો મતલબ કે જે સદિશ b હતો એની જગ્યાએ શું કર્યું આપણે? -b. તો સદિશ b ની દિશા ઉલટાવી દેવાની. એટલે શું થશે? સદિશ b જે આ રીતે હતો એની જગ્યાએ હું આમ કરી દઈશ. આ થઈ ગયો -b. થઈ ગયો. હવે આ બેને જોડી દઉં છું. આ થઈ ગયો r = a - b અથવા a + b. ઓકે, આનું પૂછી નાખ્યું. તમારા ધ્યાનમાં રેખા જોઈ લીધું. આ થઈ ગયા આપણી બાદબાકી. જે સદિશમાંથી જે બીજો સદિશ બાદ કરવાનો છે એ બીજા સદિશને તમારે વિરુદ્ધ દિશામાં લઈ લેવાનો ને પછી સરવાળાની જેમ એડ કરી દો. ક્લિયર? હજુ થોડાક સમજી લો. હજુ સમજી. હજુ એક એક્ઝામ્પલ છે. સમજો કે મારી પાસે કોઈ સદિશ a આ રીતે છે, સદિશ b આ રીતે છે. મારે a - b કરવું છે. a - b કેવી રીતે કરે છે? જો સદિશ a આ રીતે છે, સદિશ a બતાવી દીધો. હવે b આ તરફ છે, મારે લેવાનો આ તરફ છે. તો સેમ સદિશ આ રીતે લઈ લઈશ. આ થઈ ગયો -b. આ બીજો વિરુદ્ધ દિશાનો સદિશ લઈ લેવાનો. ના, એને આ રીતે જોઈ લો ફરી પાછું.
તો આ થઈ ગયું r બરાબર a માઇનસ b. સમજણ પડી ગઈ? ખ્યાલ આવે છે કે નહીં આવતો? બરાબર છે. આ રીતે એની બાદબાકી થાય. ઓકે, તો આ થઈ ગયું એનું સરવાળો અને બાદબાકી. કન્ફ્યુઝન છે કોઈ? જોયું એકવાર કેવી રીતે થાય છે તે. સમજાઈ ગયું? તો સદિશોના સરવાળા અને બાદબાકી. ઓકે, આ સરવાળાની એક મેથડ જોઈએ આપણે, બાદબાકીની એક મેથડ. બીજી મેથડ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ઓકે, આવતીકાલે મળીએ અને હું તમને બીજી રીત શીખવાડીશ. બરાબર છે? ઓલરેડી 21 મિનિટની આજુબાજુ થઈ ગયું છે. હજુ એનું જો બીજી મેથડ લઈશ તો 30 મિનિટની આસપાસ જતું રહેશે. તો અહીં પૂરું કરીએ. સરવાળો અને બાદબાકી. ફરી કહું, શીર્ષ પૂછની રીત કહેવાય સરવાળાને, અથવા ત્રિકોણ જેવી રચના બનાવે છે એટલે એને ત્રિકોણની રીત પણ કહીશું આપણે. બરાબર છે? તો એ ત્રિકોણની રીત. ઓકે, બાદબાકી કરતી વખતે જે સદિશ બાદ કરવાનું છે એનું વિરુદ્ધ દિશાનો સદિશ લઈ લેવાનો. ઓકે, ફરી પાછું સરવાળાની જેમ કરી દઈશું તો તમને મળશે બાદબાકી. ક્લિયર? સમજાઈ ગયું? ચાલો, તો આજે અહીં પૂરું કરીએ છીએ આપણે. સદિશોના સરવાળાની રીત, સદિશોના બાદબાકીની રીત આપણે શીખ્યા. આવતીકાલે મળીશું ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. કારણ કે આ રીત 12માં બહુ જ કામ લાગશે. 12માની અંદર ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર, થર્ડ ચેપ્ટર, આ બધા ઘણા બધા ચેપ્ટર્સ એવા છે. બરાબર છે? પાછળ ઘણા બધા પ્રકરણ એવા આવશે કે જ્યાં આગળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી દાખલા કરવા પડશે. તો એને સમજવું અતિ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યનું છે સમજવા માટે. તો તે વખતે જોઈશું. અત્યારે આ બે મેથડને અહીં સ્ટોપ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સાથે. કન્ફ્યુઝન હોય તો જસ્ટ કોમેન્ટ કરજો, અથવા આપણે સન્ડે મળીએ છીએ. બરાબર? આ સન્ડે જે રીતે મળ્યા હતા તે રીતે નેક્સ્ટ સન્ડે મળશું. તો કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો, હું તમને બોર્ડ પર સમજાવું. ઓકે, મળીએ નવા લેક્ચરમાં. નમસ્કાર.